બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી, જેને આપણે બીવી દોશી તરીકે ઓળખીએ છીએ, વર્ષોથી જાણીએ છીએ. એમનો જન્મ 26 ઓગસ્ટ 1927ના રોજ થયેલો. બીવી દોશી ભારતના સૌથી પ્રભાવશાળી આર્કિટેક્ટ્સમાંના એક હતા. અમદાવાદને એમણે પોતાની કર્મભૂમિ બનાવી અને તેમણે ડિઝાઇન કરેલી અનેક બિલ્ડિંગ્સ આજે પણ આ શહેરની એક અનોખી ઓળખ છે. બીવી દોશીની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમણે વેસ્ટર્ન ડિઝાઇનની સાથે સાથે આપણી જે ભારતીય પરંપરા છે, આપણું હવામાન છે અને આપણી સંસ્કૃતિ છે, એનો એક અદ્ભુત સમન્વય પોતે જે ઇમારતોની રચના કરી એમાં દર્શાવ્યો. એમનું માનવું એવું હતું કે આર્કિટેક્ટનો ઉપયોગ છે એ સામાન્ય માણસના જીવનને વધુ સારું કરવા માટે, વધુ સારું બનાવવા માટે થવો જોઈએ. અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના વિકાસમાં એમનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. એમણે ડિઝાઇન કરેલી અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ અને અમદાવાદની ગુફા એ એમના ખૂબ જ જાણીતા આર્કિટેક્ચરલ વર્ક છે. આઈઆઈએમ અમદાવાદનું કેમ્પસ છે એ ડિઝાઇન કર્યું હતું લુઈ કાન નામના આર્કિટેક્ટે, અને એમને અમદાવાદ લાવવામાં અને આ કેમ્પસના વિકાસમાં બીવી દોશીની બહુ જ મહત્વની ભૂમિકા રહી છે. અમદાવાદનો ટાગોર હોલ પણ બીવી દોશીએ જ ડિઝાઇન કર્યો હતો. 2018માં તેમણે આર્કિટેક્ચર માટેનો વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવ્યો હતો અને પુરસ્કાર છે પ્રિત્ઝર પ્રાઇઝ. તેઓ આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય આર્કિટેક્ટ બન્યા અને 2023માં તેમના અવસાન બાદ ભારત સરકારે બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કર્યો હતો. દેશના કોઈ પણ શહેરમાં આર્કિટેક્ટનો અભ્યાસ કરતો કોઈ વિદ્યાર્થી હોય કે કોઈ વિદ્યાર્થીની હોય, પણ એકવાર તો બીવી દોશીની બનાવેલી ડિઝાઇન્સ જોવા, એને સ્ટડી કરવા માટે અમદાવાદ આવે અને આવે જ. કારણ કે બીવી દોશીની ડિઝાઇન્સ આજે પણ વિશ્વભરના આર્કિટેક્ટ્સ માટે એક મજબૂત પ્રેરણા સ્ત્રોત છે. તેમની ઇમારતો થકી અમદાવાદમાં બીવી દોશીની હાજરી હંમેશા જીવંત રહેશે, હંમેશા અનુભવાતી રહેશે.